Students, how are you? Myself Meet sir. તો સ્ટુડન્ટ્સ આજે આપણે જોવાના છીએ બે નિશ્ચાયકોનો ગુણાકાર. જે રીતે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર જોયેલો એ જ રીતે આપણે હવે જોઈશું બે નિશ્ચાયકનો ગુણાકાર. સ્ટુડન્ટ્સ અહીંયા આગળ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે નિશ્ચાયક અને શ્રેણિકના ગુણાકારમાં અમુક વસ્તુ કોમન આવે છે, રાઈટ? પરંતુ નિશ્ચાયકનો ગુણાકાર અને શ્રેણિકનો ગુણાકાર બંને કોમન નથી. ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ આપણે. અહીંયા આગળ બે નિશ્ચાયક આપણને આપેલા છે, D1 અને D2. હવે હું કરું છું આ બંને નિશ્ચાયકોનો ગુણાકાર. ઓકે, તો D1 અને D2 નો નિશ્ચાયક કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી એ ખાસ સમજી લેજો. સ્ટુડન્ટ્સ, પહેલા હું તમને એ વાત કહી દઉં કે નિશ્ચાયકોનો ગુણાકાર હું R ક્રોસ R એટલે કે રો રો, C ક્રોસ C એટલે કે કોલમ કોલમ, R ક્રોસ C એટલે કે રો કોલમ અને C ક્રોસ R આ રીતે પણ કરી શકું છું. આ ચારમાંથી મને જે કોઈ પણ ઓર્ડર ફાવે એ ઓર્ડરથી હું કરી શકું છું. જનરલી આપણે MCQ JEE મેઇન અને એડવાન્સ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા MCQ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે એ R ક્રોસ R થી સરળતાથી આપણાથી ઉકેલાઈ જતા હોય છે. એટલા માટે અહીંયા આગળ હું તમને એ જ ઓર્ડર સમજાવું છું કે જે વારંવાર રિપીટ થાય છે. તો ચાલો જોઈએ આપણે R ક્રોસ R એટલે કે હાર ગુણ્યા હાર ના મદદથી આપણે બે નિશ્ચાયકનો ગુણાકાર કઈ રીતે કરીએ છીએ તે. તો ચાલો શરૂ કરીશું. સૌથી પહેલા આપણે કરવાનું છે સ્ટુડન્ટ્સ A1 B1 C1 આ ઘટકોને ધ્યાનમાં રાખવાના છે અને અહીંયા આગળ R1 R2 અને R3 આ ઘટકોને ધ્યાનમાં રાખવાના. ઓકે, તો સૌથી પહેલા આપણે કરીશું A1 નો ગુણાકાર આલ્ફા1 સાથે, B1 નો ગુણાકાર બીટા1 સાથે અને C1 નો ગુણાકાર ગામા1 સાથે. ઓકે, ત્યારબાદ આપણે કરીશું A1 નો ગુણાકાર આલ્ફા2 સાથે, B1 નો ગુણાકાર બીટા2 સાથે, C1 નો ગુણાકાર ગામા2 સાથે. પણ સ્ટુડન્ટ્સ એને આપણે અહીંયા લખીશું, એ ધ્યાન રાખીશું. મતલબ કે તમારે અહીંયા આગળ હજુ R1 જ રાખવાની છે. અહીંયાથી R2 આવશે એટલે આપણે એ તમામ ઘટકો R2 માં લખીશું, R3 આવશે એટલે એ તમામ ઘટકો આપણે R3 માં લખીશું. તો સ્ટુડન્ટ્સ આ રીતે A1 B1 C1 નો ગુણાકાર હવે આલ્ફા1 આલ્ફા3 બીટા3 અને ગામા3 સાથે કરું તો શું થશે? A1 આલ્ફા3, B1 બીટા3, C1 ગામા3, જેને આપણે અહીંયા લખીએ છીએ. હવે સ્ટુડન્ટ્સ R2 લેશું આપણે અહીંથી અને આમનો R1 R2 અને R3 નો ગુણાકાર જેને આપણે અહીંયા લખીશું. એટલે કે A2 નો ગુણાકાર આલ્ફા1 સાથે થતા A2 આલ્ફા1, B2 બીટા1, C2 ગામા1, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ રીતે A2 નો ગુણાકાર આલ્ફા2 સાથે, B2 નો ગુણાકાર બીટા2 સાથે, C2 નો ગુણાકાર ગામા2 સાથે, જે તમે જોઈ શકો છો અહીંયા આગળ. આ રીતે A2 નો ગુણાકાર આલ્ફા3, B2 નો ગુણાકાર બીટા3, C2 નો ગુણાકાર ગામા3 સાથે, એટલે અહીંયા તમે જોઈ શકો છો. આ હવે સ્ટુડન્ટ્સ આપણે અહીંથી R3 લેશું એટલે કે હવે આપણી પાસે અહીંયા આગળ ગુણાકારની અંદર પણ R3 આવવો જોઈએ. મતલબ કે A3 નો ગુણાકાર આપણે આલ્ફા1, B3 નો ગુણાકાર બીટા1, C3 નો ગુણાકાર ગામા1 સાથે કરીશું, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ રીતે હવે અહીંયા R3 R2 લેશું, ત્યારબાદ R3 અને R3 લેશું, જે તમે નિશ્ચાયકમાં જોઈ શકો છો. ઇઝ ઇટ ક્લિયર? આ ગુણાકાર આપણે R ક્રોસ R, C ક્રોસ C, R ક્રોસ C અને C ક્રોસ R થી કરી શકાય છે. આપણે અહીંયા આગળ જે સમજ્યા છીએ આ ગુણાકાર R ક્રોસ R થી કરેલો છે. તો સ્ટુડન્ટ્સ તમને એમ થશે કે આમાંથી એક્ઝામ્પલ કઈ રીતે પૂછાઈ શકે. તો ચાલો આપણે એક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીએ. એક્ઝામ્પલમાં મને કોઈ નિશ્ચાયક આપેલો છે D, એના બરાબર 0 સાબિત કરો આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. સ્ટુડન્ટ્સ અહીંયા આપણે ક્વેશ્ચન જોઈએ તો કઈ રીતે ઓળખી શકીશું કે આ નિશ્ચાયકનો ગુણાકાર છે અથવા તો બીજું કશું, એ પહેલા સમજવું જરૂરી છે. તો ચાલો સ્ટુડન્ટ્સ હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આપણે નિશ્ચાયકના ગુણાકારના પ્રશ્નને ઓળખી શકીશું. ઓકે, ચાલો શરૂ કરીશું. સૌથી પહેલા અહીંયા આગળ આપણને A1 દેખાય છે, B1 દેખાય છે. એ જ રીતે અહીંયા આગળ આપણને દેખાય છે A1 B1, A1 B1. મતલબ કે અહીંયા જોતા એમ ખબર પડે છે કે આ ઘટકો બધી જ જગ્યા પર સરખા છે. જે રીતે અહીંયા આગળ તમને A1 B1, A1 B1, A1 B1 દેખાયા હતા એ જ રીતે અહીંયા આગળ સ્ટુડન્ટ્સ એ વાત આપણે નોંધીએ કે અહીંયા આગળ આવે છે P1 Q1, આ રીતે P2 Q2 અને આ જ રીતે P3 Q3, જે તમે જોઈ શકો છો. એક વખત નીચે પણ જોઈ જવું જરૂરી છે કે A2 B2, A2 B2, A2 B2, એ રીતે અહીંયા આગળ P1 Q1, P2 Q2, P3 Q3, અહીંયા આગળ Q3 આવશે. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો A3 B3,
A3B3 A3B3 અને અહીંયા આગળ P1Q1, અહીંયા આગળ P2Q2, અહીંયા આગળ P3Q3 આ ઘટકો રિપીટ થયા છે. મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા એક ત્રીજો ઘટક હજુ પણ ઘટે છે, જે હશે 0 ગુણ્યા 0. એ રીતે અહીંયા પણ એક ઘટક હજી આપણી પાસે ઘટે છે 0 ગુણ્યા 0. એ રીતે અહીંયા પણ 0 ગુણ્યા 0. આમ તમામ જગ્યા પર આ આપણી પાસે ઘટક અત્યારે ખૂટે છે. મતલબ કે અહીંયા આગળ આ જોવા જઈએ તો એ 1 2 1 2 એ રીતે અહીંયા આગળ 1 2 1 2 આ ઘટકો છે. ત્રીજો ઘટક શૂન્ય હશે પહેલા નિશ્ચાયકમાં, અને બીજા નિશ્ચાયકમાં પણ ત્રીજો ઘટક શૂન્ય હશે. તો આપણે ગોઠવણી કઈ રીતે કરી શકીશું? A1 B1 A1 B1 A1 B1 એટલે અહીંયા લખાશે A1 B1. ત્રીજો ઘટક છે શૂન્ય એટલે આપણે અહીંયા લખ્યો શૂન્ય. આ રીતે A2 B2 A2 B2 A2 B2 જેને અહીંયા લખાશે ત્રીજો ઘટક, ત્યાં પણ શૂન્ય છે. આ રીતે A3 B3 A3 B3 A3 B3 જેને આપણે અહીંયા આગળ લખીશું ત્રીજો ઘટક શૂન્ય છે એટલે અહીંયા પણ શૂન્ય. હવે જોઈશું P1Q1 P2Q2 P3Q3 જેને આપણે લખાશે P1Q1 P2Q2 P3Q3, જે તમે જોઈ શકો છો કે A1 નો ગુણાકાર P1 સાથે થતા A1 P1 બનશે. આ રીતે A1 નો ગુણાકાર P2 સાથે થતા A2 P2 પ્લસ B1 Q2 એક વખત ચકાસો એ ઘટક મળે છે. લાસ્ટમાં ચકાસી લેવું જરૂરી છે, બરાબર છે. અહીંયા આગળ સ્ટુડન્ટ્સ આ કોલમમાં તમામ ઘટકો શૂન્ય થવાથી આપણો આ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થશે. એ રીતે અહીંયા આગળ આ નિશ્ચાયકમાં આ કોલમના તમામ ઘટકો શૂન્ય થવાથી એ નિશ્ચાયકનું મૂલ્ય પણ શૂન્ય થશે. એટલે કે 0 ગુણ્યા 0 તમારો આન્સર આવે છે 0. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈશું નિશ્ચાયકનું વિકલન અને સંકલન. નિશ્ચાયકનું વિકલન અને સંકલન આપણે JEE મેઇન અને એડવાન્સની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે, જેની અંદર બે નિશ્ચાયકનો ગુણાકાર, નિશ્ચાયકનું વિકલન અને સંકલન આ ટોપિકને ધ્યાનમાં રાખવામાં આવે છે. રાઈટ. તો શરૂ કરીશું. સૌથી પહેલા આપણે નિશ્ચાયકનું વિકલન. નિશ્ચાયકનું વિકલન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે કે તમને જે કંઈ પણ ડેલ્ટા એક્સ એટલે કે જે કંઈ પણ તમને નિશ્ચાયક આપેલો છે એ પહેલાં ચકાસી લેવું પડશે કે એમાં કેટલી હાર અને કેટલા સ્તંભ છે. અહીંયા આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે. આપણને એક સ્તંભવાળો નિશ્ચાયક આપેલો છે જેની અંદર હારની સંખ્યા છે 2. તો હવે ફોર એક્ઝામ્પલ મને આ કોઈ આપેલો છે નિશ્ચાયક, આમનું વિકલન કરવાનું કહેવામાં આવ્યું છે. તો હું શું કરીશ કે સૌથી પહેલાં પહેલી હારનું વિકલન, બીજી હાર એઝ ઇટ ઇઝ વત્તા પહેલી હાર એઝ ઇટ ઇઝ અને બીજી હારનું વિકલન, જેને આ રીતે દર્શાવાય છે. ડેલ્ટા એક્સ આપણને આપેલો હતો તો આને આપણે ડેલ્ટા ડેશ એક્સ આ નામથી પણ ઓળખીએ. એટલે કે નિશ્ચાયક સૌથી પહેલાં આપણે કરીશું પહેલી હારનું વિકલન, બીજી હાર એઝ ઇટ ઇઝ વત્તા પહેલી હાર એઝ ઇટ ઇઝ અને બીજી હારનું વિકલન. તો તમને પ્રશ્ન થશે કે સર 3 હાર અથવા 3 સ્તંભવાળો કોઈ મને શ્રેણિક આપેલો હોય તો આપણે આ રીતે વધીશું. મારી પાસે અહીંયા આગળ 3 અલગ અલગ સ્તંભ છે પરંતુ હાર એક જ છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? પહેલા સ્તંભનું વિકલન, બાકીના બંને ઘટકો એઝ ઇટ ઇઝ પ્લસ પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ એઝ ઇટ ઇઝ, બીજા સ્તંભનું વિકલન પ્લસ પહેલો સ્તંભ એઝ ઇટ ઇઝ, બીજો સ્તંભ એઝ ઇટ ઇઝ, ત્રીજા સ્તંભનું વિકલન. હવે આગળ જોઈશું આપણે 3x3 નિશ્ચાયક આપણને આપેલો હશે, એટલે કે જેની અંદર 3 હાર અને 3 સ્તંભ આવેલા હશે. તો આપણે એનું વિકલન કઈ રીતે કરીશું? બરાબર. ચાલો આપણે એમનું વિકલન હાર અથવા તો સ્તંભની મદદથી કરી શકીએ. જનરલી જે આપણે વારંવાર જે મેથડનો ઉપયોગ કરીએ છીએ એ મેથડ છે હારની મદદથી વિકલન. એટલે કે શું કરીશું આપણે કે મને 3 હાર આપેલી છે એટલા માટે હું શું કરીશ? સૌથી પહેલાં પ્રથમ હારનું વિકલન પ્લસ બીજી હારનું વિકલન પ્લસ ત્રીજી હારનું વિકલન. એટલે કે મારી પાસે 3 અલગ અલગ નિશ્ચાયક આવશે, જેમાં પહેલા નિશ્ચાયકની અંદર R1નું વિકલન થયું છે, R2 અને R3 એઝ ઇટ ઇઝ પ્લસ R1 અને R3 એઝ ઇટ ઇઝ R2નું વિકલન થયું છે પ્લસ R1 R2 એઝ ઇટ ઇઝ અહીંયા આગળ R3નું વિકલન થયું છે. ખબર પડી? રાઈટ. આપણે ક્વેશ્ચન જોઈશું આગળ એટલે તમને વધારે ખ્યાલ પડશે. હવે કોઈ ટ્રુ કોસ 2 નિશ્ચાયક આપેલો છે જેની અંદર 2 હાર અને 2 સ્તંભ હોય તો આ નિશ્ચાયકનું વિકલન કઈ રીતે કરશું તે જોઈએ. બરાબર. મને નિશ્ચાયકમાં આપેલા છે 2 હાર અને 2 સ્તંભ, એટલે કે H1 H2 K1 K2.
આમનું નિશ્ચાયકનું વિકલન આપણે હારની મદદથી કરીશું તો શું થશે કે સૌથી પહેલાં આપણે પ્રથમ હારનું વિકલન, બીજી હાર એઝ ઇટ ઇઝ પ્લસ પ્રથમ હાર એઝ ઇટ ઇઝ બીજી હારનું આપણે કરીશું વિકલન. ઓકે, આપણે જોઈએ એક નિશ્ચાયકના વિકલનનું એક્ઝામ્પલ. રાઈટ, મને એફ ઓફ એક્સ કોઈ આપેલો છે નિશ્ચાયકના સ્વરૂપમાં અને પ્રશ્નમાં કહેવામાં આવેલું છે એફ ડેશ 0 શોધો. એફ ડેશ 0 મતલબ સૌથી પહેલાં આપણે એફ ડેશ એક્સ શોધીશું અને ત્યાર પછી જ્યાં બી આપણને એક્સ દેખાય ત્યાં 0 મૂકી દઈશું. રાઈટ, હવે આપણને ખ્યાલ છે કે આપણને નિશ્ચાયક જે કંઈ પણ આપેલો છે એ 3x3 આપેલો છે. એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું, R1નું વિકલન કરીશું, R2 અને R3ને એઝ ઇટ ઇઝ રાખીશું આ રીતે. ત્યારબાદ બીજા નિશ્ચાયકની અંદર શું કરીશું આપણે કે R1 અને R3 એઝ ઇટ ઇઝ R2નું વિકલન કરીશું આ રીતે. ત્રીજા નિશ્ચાયકની અંદર આપણે શું કરીશું કે R1 અને R2ને એઝ ઇટ ઇઝ રાખીશું પરંતુ R3નું વિકલન કરી શકું છું. તમે જોઈ શકો છો અહીંયા આગળ R1નું વિકલન શું થશે, x² નું થાય 2x, 2x નું થશે 2 અને 5 નું 0. આ રીતે આ હારનું 0 અને 0 આ ઘટક થશે 3x². એ રીતે આ ઘટકનું 0 0 અને આમનું થશે 1. હવે સ્ટુડન્ટ્સ આપણે જ્યાં પણ આપણને x દેખાય છે ત્યાં આગળ આપણે 0 લખી દઈશું એટલે આપણને એફ ડેશ 0ની કિંમત મળી જશે. તો એફ ડેશ 0ની કિંમત અહીંયા આગળ જ્યાં બી આપણને x દેખાય ત્યાં 0 મૂકતા આપણને મળશે -6. ઇઝ ઇટ ક્લિયર? તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાના છીએ નિશ્ચાયકનું સંકલન. નિશ્ચાયકનું સંકલન અને નિશ્ચાયકનું વિકલન આ બંને અલગ અલગ ટોપિક છે, તમારે ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. નિશ્ચાયકનું સંકલનમાં આપેલો છે મને કોઈ નિશ્ચાયક જેમાં એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ અને એચ ઓફ એક્સ એ R1માં આપેલા છે, ABC અને LMN આ ઘટકો આપેલા છે, જેના માટે ABC અને LMN એ અચળાંક છે. ઓકે, તો આપણે અહીંયા આગળ સંકલન માત્ર એક્સ વાળા પદ છે એમનું જ કરવાનું થશે. એટલે કે હું જ્યારે આમનું સંકલન કરીશ ત્યારે હું માત્ર આ ઘટક અને આ ઘટકનું જ સંકલન કરીશ. બાકીના પદો ABC, LMN એમાં કશો ફરક પડશે નહીં. આવું કરવાનું કારણ શું, મને માત્ર હારમાં અથવા તો સ્તંભમાં જ એવા ઘટકો આપેલા છે જેનું હું સંકલન કરી શકું. ઓકે, હવે આગળ આપણે એક વધીએ કે જેની અંદર આપણને એક્સ વાળા સભ્ય છે એટલે કે જે આપણને ચલ પદ છે. આ ચલ એ આપણને એક હાર અથવા એક સ્તંભમાં નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ જોવા મળે. તો આપણે એક એક્ઝામ્પલ આપેલું છે એ જોઈએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલમાં આપેલું છે નિશ્ચાયક છે જેની અંદર મને એક્સ વાળા ઘણા બધા પદ જોઈ શકાય છે. તો આપણને કીધું છે કે 0 થી 1 વાળા ઇન્ટિગ્રેશનની કિંમત શોધવાની છે આપણે. રાઈટ, અહીંયા આગળ આપણે જોઈશું કે નિશ્ચાયકની અંદર અને R1, R2 અને R3 કહીએ તો R3ની અંદર મારી પાસે વચ્ચેનો ઘટક 0 છે એટલે R3ની મદદથી જો હું નિશ્ચાયકનું વિસ્તરણ કરીશ તો મને થોડું ઇઝી પડશે. એટલે કે R3ની મદદથી વિસ્તરણ કરતાં -1 બાકીના આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર આ રીતે 0 પછી x+2 ઘટક લેતા આ એઝ ઇટ ઇઝ આમનો ગુણાકાર માઇનસ આમનો ગુણાકાર જે તમે જોઈ શકો છો. અને આમનું સિમ્પ્લિફિકેશન તમને ખ્યાલ છે કઈ રીતે આપણે આપીએ છીએ. ઓકે, ત્યારબાદ મને જે ઘટક મળે છે તે છે -10x ની 3 ઘાત -8x², -8x -8. ઓકે, હવે આમનું હું કરું છું સંકલન, મતલબ કે ફાઇનલ આન્સર આવી ગયા પછી હવે હું સંકલન કરીશ અને ત્યારબાદ જ્યાં પણ મને લિમિટ મૂકવાની થશે ત્યાં હું લિમિટ મૂકીશ 0 to 1 એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પરંતુ સ્ટુડન્ટ્સ અહીંયા આગળ લોઅર લિમિટ 0 હોવાના કારણે આપણે 0 લિમિટ મૂકીએ અથવા તો ન મૂકીએ કોઈ ફરક પડતો નથી. એટલા માટે અહીંયા આગળ શું મૂકીશું કે આમનો સંકલનનો જે કંઈ પણ આન્સર આવ્યો ત્યાં આગળ એક્સની કિંમત 1 મૂકી દઈશું એટલે તમારો આન્સર આવશે -66/4 જેને આપણે -33/2 આ આન્સર પણ દર્શાવી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈશું ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળ માટે તમને 3 શિરોબિંદુ આપી દીધેલા હશે જેના નામ છે A of x1y1, B of x2y2 અને C of x3y3. આ 3 શિરોબિંદુ તમને આપેલા હશે અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરશું, એક સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર શું છે, 1/2 ઇન્ટુ નિશ્ચાયક જે કંઈ પણ આપણને ડી મળે છે એની કિંમત આપણે માનાંકની અંદર લખવાની થશે. એટલે કે આપણને ખ્યાલ છે કે નિશ્ચાયકની કિંમત કોઈ વખત આપણને નેગેટિવ પણ મળતી હતી એટલે આપણે અહીંયા આગળ શું કરશું કે ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ ન મળે એવું માની લઈએ. એટલા માટે શું થશે કે નિશ્ચાયકની આગળ આપણે માનાંક લખવું ફરજિયાત છે. ઓકે, બીજી વસ્તુ એ ધ્યાન રાખીશું સ્ટુડન્ટ્સ કે જો 3 બિંદુ આપેલા છે એ સમરેખ બિંદુ હોય એનો મતલબ શું થયો કે 3 બિંદુઓ એક જ રેખા પર જો આવેલા હશે તો શું થશે
કે એમના ત્રણે ત્રણ બિંદુ એક જ બિંદુ પર એક જ રેખા પર હોવાના કારણે એ ત્રિકોણ બનતો જ નથી, અને ત્રિકોણ નહીં બનશે તો એનું ક્ષેત્રફળ શું મળશે આપણને? શૂન્ય. એટલે કે એ નિશ્ચાયકની કિંમત પણ આપણને શું મળશે? 0. મને કોઈ રેખા અહીંયા આગળ આપેલી હશે જેના બે બિંદુ આપેલા હોય A અને B, એના યામ છે x1 y1 અને B ના યામ છે x2 y2, તો તેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવાનું થશે. તો હું શું કરીશ, અહીંયા આગળ x1 y1 1, x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈશ, એટલે મને નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મળશે. સ્ટુડન્ટ્સ, શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણોની સહતિનો ઉકેલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર JEE મેઇન એક્ઝામ, કારણ કે આ ટોપિકમાંથી વારંવાર MCQ રિપીટ થતા હોય છે JEEની એક્ઝામની અંદર. તો સ્ટુડન્ટ્સ, તમારે આ ટોપિકને થોડો વ્યવસ્થિત લેવો પડશે. બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રકારના દાખલા તમને પૂછાઈ શકે છે, કારણ કે આ દાખલાને ગણવા માટે થઈને તમારો થોડો સમય વધારે જોઈતો હોય છે, રાઈટ. સૌથી પહેલા આપણે જોઈએ કે સુરેખ સમીકરણો તમને આપેલા હશે. ફોર એક્ઝામ્પલ, આપણને ખ્યાલ છે કે 10મા ધોરણની અંદર આપણે એવું જોઈ ગયા છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ અને આ સમીકરણને ઉકેલવાની ઘણી બધી રીતો. એટલે ખ્યાલ છે કે આપણે આ બંને સમીકરણને જો ઉકેલીએ, જેની અંદર તમને બે ચલ આપેલા હતા, તો આપણે એમને ઉકેલીએ તો મને x અને y ની કિંમત મળે. એટલે કે એમનો x અને y ની કિંમત મળે. તો જેના માટે આપણે અલગ અલગ 3 કન્ડિશન જોઈ હતી. આ 3 કન્ડિશન કઈ કઈ હતી? કે જો મને x અને y ની કિંમત પ્રોપર મળે છે, એટલે કે x ની કિંમત 1 મળી અને y ની કિંમત -3 મળી, એનો મતલબ x અને y નો ઉકેલ મળ્યો, તો શું કહી શકાય કે આ બંને રેખા એકબીજાને એક બિંદુમાં છેદશે. એટલે કે આ બંને રેખાનો ઉકેલ અનન્ય થશે, રાઈટ. હવે બીજો આપણે કન્ડિશન એવી જોયેલી હતી કે આ બંને રેખા જો એકબીજાને સમાંતર હશે તો બંને એકબીજાને એક પણ બિંદુમાં છેદશે નહીં, મતલબ એમનો ઉકેલ શું થયો? શૂન્ય. એટલે કે આપણે એવું લખતા હતા કે એમનો ઉકેલ ન મળે. ત્રીજી કન્ડિશન આપણે એવી જોયેલી કે અગર આ બંને રેખાને ઉકેલતા આપણને x અને y ની કિંમત મળતી જ નથી, મતલબ કે અચળ પદ અને ચલ પદ આ તમામ પદોની કિંમતો કેન્સલ થઈ જાય છે, તો આપણે શું કહીએ છીએ કે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો આપણે એવું લખતા હતા કે આ રેખા એકબીજાને સંપાતી રેખા છે, એટલા માટે આમને અનંત ઉકેલ છે. તો સેમ ટુ સેમ અહીંયા આગળ એ જ કન્ડિશન કામ આવશે, પરંતુ અહીંયા આપણે શ્રેણિકનો ઉપયોગ કરીશું. ઓકે, તો જો આપણને એમના ઉકેલ મળશે તો આપણે એવું કહેશું કે આ ઉકેલ એ સુસંગત સહતિનો ઉકેલ છે, અને જો આપણને ઉકેલ નહીં મળશે તો આપણે કહેશું કે આ જે ઉકેલ મળે છે તે અસંગત સહતિ છે, રાઈટ. ઉકેલ મળશે તો આપણે શું કહેશું? અને સુસંગત સમીકરણ છે. જો નહીં મળશે તો આપણે શું કહેશું? અસંગત સહતિ છે. ઓકે, અગર જો આપણને ઉકેલ મળતો હશે તો એમાં પણ આપણી પાસે બે કેસ છે કે અનન્ય ઉકેલ મળે છે કે પછી અનંત ઉકેલ મળે છે. અનન્ય ઉકેલ મળતો હશે એટલે કે જો એક અને માત્ર એક ઉકેલ મળતો હશે તો આપણે એવું કહેશું કે જો એ ઉકેલ ટ્રિવિયલ ઉકેલ છે કે પછી નોન ટ્રિવિયલ ઉકેલ છે. જો નોન ટ્રિવિયલ ઉકેલ હશે તો લખાશે નિશ્ચાયક a બરાબર 0, અને જો ટ્રિવિયલ ઉકેલ હશે તો x y z એટલે કે કેપિટલ X બરાબર 0. તમને થતું હશે કે અહીંયા આગળ નિશ્ચાયક a, આ x, આ બધું શું છે? તો આપણે સમજીએ. સમીકરણ સહતિ મને આપેલી હશે અહીંયા આગળ મારી પાસે a, b અને c એટલે કે x, y અને z આ 3 ચલ હશે મારી પાસે. અમને લખાશે a1x પ્લસ b1y પ્લસ c1z ઇઝ ઇક્વલ ટુ d1, જ્યાં d1 એ કોઈ અચળ પદો આપેલા હશે અથવા તો ત્યાં આગળ શૂન્ય હશે. a2x b2y પ્લસ c2z ઇઝ ઇક્વલ ટુ d2, a3x પ્લસ b3y પ્લસ c3z ઇઝ ઇક્વલ ટુ d3. આ રીતે મને અહીંયા કોઈ સમીકરણો આપેલા છે. હું શું કરું છું? સૌથી પહેલા કે નિશ્ચાયક a ને લખું છું, જેની આગળ આ તમામ જે સહગુણકો છે એને લખું છું. a1 b1 c1, a2 b2 c2 અને a3 b3 c3. હવે અહીંયા આગળ x લખું છું. x નો મતલબ થશે કે અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા આગળ તમામ જગ્યા પર x છે, આ તમામ જગ્યા પર y છે અને આ તમામ જગ્યા ઉપર z છે. મતલબ કે મારો કેપિટલ X ની કિંમત થશે x y z, જે નિશ્ચાયકની અંદર છે. અને અહીંયા આગળ લખું છું b. b નો મતલબ મને જે કંઈ પણ બરાબરની આ બાજુ કિંમત આપેલી હશે d1, d2 અને d3, જેને પણ નિશ્ચાયકની અંદર લખાશે. મતલબ કે આ સુરેખ સહતિ મળી કેવી રીતે? કે ax બરાબર b, એટલે કે a નો ગુણાકાર શ્રેણિક a નો ગુણાકાર શ્રેણિક x સાથે કરતા
મને શ્રેણિક બી મળે છે, આવું આપણે લખી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે જોઈએ સ્ટુડન્ટ્સ કે નોન ટ્રિવિયલ સોલ્યુશનનો મતલબ શું, કે નિશ્ચાયક એ બરાબર 0. કોઈ વખત તમને એમસીક્યુ ની અંદર ડાયરેક્ટ આપેલું હશે કે આપેલા સુરેખ સમીકરણોને નોન ટ્રિવિયલ સોલ્યુશન છે, તો તમારે શું કરવાનું છે કે નિશ્ચાયક એ બરાબર 0 લઈ લેશું. હવે પછી જોઈએ કે જે આપણે કેપિટલ એક્સ કે ટ્રિવિયલ ઉકેલ આપેલો હોય તો એનો મતલબ શું થયો કે કેપિટલ એક્સ, જેનો મતલબ એક્સ, વાય અને ઝેડ, આ તમામ ઘટકો શું થશે, 0 થશે. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે 3 અલગ અલગ કન્ડિશન જે જોઈ છે કે એક ઉકેલ મળે, અનંત ઉકેલ મળે અને ઉકેલ ન મળે, આને કન્ડિશન જોવાના છીએ. તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે જોઈએ 1, 2 અને 3 અલગ અલગ કન્ડિશન. જો એ અસામાન્ય શ્રેણિક હોય, આપણને ખબર છે કે અસામાન્ય શ્રેણિકનો મતલબ શું થયું કે એમનો નિશ્ચાયક એ 0 ન હોવો જોઈએ. સામાન્ય શ્રેણિકનો મતલબ શું થશે કે નિશ્ચાયક એ બરાબર 0. જો એ અસામાન્ય શ્રેણિક હોય તો સમીકરણ સંહતિ ax બરાબર b માટે અનન્ય ઉકેલ મળે. અહીંયા આગળ આપણે x ની કિંમત શોધવાની છે. ઉકેલ શોધવાનો મતલબ આપણે x, y અને z ની કિંમત શોધવાની. x, y, z તો શું છે કે એ કેપિટલ x છે, એટલે કે કેપિટલ x બરાબર લખાશે a ઇન્વર્સ ઇન્ટુ b. આપણને ખ્યાલ છે a ઇન્વર્સને આપણે કઈ રીતે બતાવીએ છીએ, એડજોઇન્ટ ઓફ a ના છેદમાં નિશ્ચાયક a. એટલે અહીંયા આગળ x ની કિંમત આપણને આવી કંઈક મળશે કે એડજોઇન્ટ ઓફ a છેદમાં નિશ્ચાયક a ઇન્ટુ બી. રાઈટ? સમજણ પડી? એટલે કે મને x ની કિંમત શોધવી હશે તો સૌથી પહેલા મારે નિશ્ચાયક a શોધવાનો, ત્યારબાદ એડજોઇન્ટ ઓફ a શોધવાનો અને એનો ગુણાકાર કરવાનો છે બી શ્રેણિક સાથે. રાઈટ? હવે જોઈએ કન્ડિશન નંબર 2 કે જો નિશ્ચાયક a 0 થઈ જશે, નિશ્ચાયક a 0 થઈ જશે અને એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ બી, એટલે કે આ બંનેનો ગુણાકાર પણ 0 થાય છે, તો સમીકરણ સંહતિ ax બરાબર b માટે અનંત ઉકેલ હશે. એટલે કે એમને અનંત ઉકેલ મળતા હશે. હવે કન્ડિશન નંબર 3 જોઈશું આપણે કે જો નિશ્ચાયક a બરાબર 0 છે અને એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b એ 0 નથી, તો સમીકરણ સંહતિ ax બરાબર b માટે એમને ઉકેલ મળી શકશે નહીં. અગર ઉકેલ મળતો નથી તો આપણે શું લખી શકીશું કે એ અસંગત સંહતિ છે. ઉકેલ મળે એનો મતલબ સુસંગત સંહતિ. અહીંયા આગળ અનન્ય ઉકેલ મળે છે, ત્યાં પણ આપણે શું લખી શકશું કે એ કેવી સંગતિ છે, સુસંગત સંહતિ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે સ્ટુડન્ટ્સ કેટલાક એમસીક્યુ જોવાના છે કે જે જેડબલઈ મેઇન અને એડવાન્સની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. સ્ટુડન્ટ્સ તમારે આ ટોપિક વારંવાર રિપીટ કરવો પડશે કે એક્ઝામની અંદર આમાંથી એમસીક્યુ ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે અને હમણાં એક્ઝામ 2020માં પણ ઘણા બધા આમના એમસીક્યુ આવી ગયા છે. તો ચાલો આપણે જોઈએ કે જેડબલઈ મેઇન એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા આ ટોપિકને આધારિત એમસીક્યુ. મને ક્વેશ્ચન પહેલો આપેલો છે, સુરેખ સમીકરણ સંહતિ x પ્લસ લેમડા વાય માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, લેમડા એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, x પ્લસ વાય માઇનસ લેમડા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 એ નોન ટ્રિવિયલ ઉકેલ હોય. તમને યાદ આવી ગયું હશે કે નોન ટ્રિવિયલનો મતલબ શું છે કે અહીંયા આગળ નોન ટ્રિવિયલ આપેલું છે તો મારે શું કરવાનું છે કે નિશ્ચાયક એ લઈશ અને એ નિશ્ચાયકનું મૂલ્ય હું કરી દઈશ 0. મને 4 ઓપ્શન આપેલા છે કે લેમડાની અનંત કિંમત મળે, લેમડાની 1 કિંમત મળે, લેમડાની 2 મળે કે લેમડાની 3 કિંમત મળે. મતલબ કે મારે લેમડાની કિંમત શોધવાની છે. રાઈટ? તો લેમડાની કિંમત શોધવા માટે સૌથી પહેલા આપણે નિશ્ચાયક બનાવવો પડશે. નિશ્ચાયકને કઈ રીતે બનાવશું? આમના સહગુણકોને લખી દઈશું, જે આપણો એ થશે. રાઈટ? આપણને ખ્યાલ છે કે આપણે આ સૂત્ર જોયેલું ax ઇઝ ઇક્વલ ટુ b, જેમાં એ શું હતા કે આ તમામ સમીકરણોના સહગુણકો હતા. x શું હતા જેની અંદર આપણે આ રીતે x, y અને z જે 3 આ કિંમત આપણે શોધવાની હતી, અને b શું હતા આપણને અહીંયા આગળ 0 0 0 આપી દીધેલું હતું તે. રાઈટ? એટલે અહીંયા આગળ હું લઉં છું નિશ્ચાયક a બરાબર 0, એટલે કે નિશ્ચાયકની કિંમત 0 લઈશ. મતલબ 1 લેમડા માઇનસ 1, લેમડા માઇનસ 1 માઇનસ 1, 1 1 માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. આ નિશ્ચાયકને ઉકેલતા મને આવું કંઈ મળે છે કે લેમડા ક્યુબ માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી હું લેમડા કોમન લઈશ એટલે લેમડા સ્ક્વેર માઇનસ 1 બનશે. એટલે લેમડાની કિંમત 0 અને પ્લસ ઓર માઇનસ 1, એટલે કે આમ ટોટલ મને લેમડાની કેટલી કિંમત મળી? 3. તો મારો ઓપ્શન ડી એ કરેક્ટ ઓપ્શન થશે. લેમડાની 3 કિંમતો મને મળી શકશે. સ્ટુડન્ટ્સ, તો ક્વેશ્ચન નંબર 2 જોઈશું. સુરેખ સમીકરણ સંહતિ x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2, 2x પ્લસ 3y પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 5, 2x પ્લસ 3y પ્લસ
a² - 1 ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ a+1 આપેલ છે. તો a બરાબર 4 હોય ત્યારે અસંગત, a બરાબર વર્ગમૂળ 3 હોય ત્યારે અનન્ય ઉકેલ, a બરાબર 4 હોય ત્યારે અનંત ઉકેલ અને a બરાબર વર્ગમૂળ 3 હોય ત્યારે અસંગત ઉકેલ હશે તે આપણે કહેવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? સૌથી પહેલા સ્ટુડન્ટ્સ હું શું કામ કરું છું કે નિશ્ચાયક a ની કિંમત શોધું છું. અગર એમના બરાબર 0 રાખવો પડશે, એટલે કે જો એ 4 ની નજીક કિંમત આવતી હશે તો હું એ કરી દઈશ, અથવા તો વર્ગમૂળ 3 નજીક આવતા હશે તો હું એ કિંમત શોધવાનો પ્રયત્ન કરીશ. મતલબ કે સૌથી પહેલા નિશ્ચાયક a, આનો મતલબ શું છે કે તમામ સહગુણકોને લઈ અને નિશ્ચાયક આપણે બનાવીશું અને એની કિંમત શોધીએ. અહીંયા આગળ થશે ઘટકો 1 1 1 2 3 2 2 3 a² - 1. અહીંયા જોઈ શકીએ છીએ કે 2 3 2 3 આ કોમન ઘટક છે, એટલે કે R3 માં હું પ્રોસેસ કરું છું. કઈ પ્રોસેસ કરું છું કે R3 - R2, એટલે કે આ ઘટક 0, આ ઘટક 0 અને આ ઘટક થશે a² - 3. ઓકે, હવે આગળ જોઈ શકાય છે સ્ટુડન્ટ્સ, અગર આપણે આ ઘટકથી નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ તો શું થશે કે 3 1 3 -2 1 2, એટલે કે આન્સર તમારો આવશે a² - 3. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા માનાંકમાં a ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 આપેલા છે, એટલે કે મારે આ નિશ્ચાયક બરાબર શું લેવું પડશે અહીંયાથી 0, એટલે કે a² - 3 બરાબર 0 લેતા a² બરાબર આપણને મળે છે 3, એટલે કે માનાંકની અંદર a બરાબર વર્ગમૂળ 3 આવું લખી શકીએ. હવે આપણે એક કામ કરીએ કે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, એની કિંમત, આ એની કિંમત આ સમીકરણમાં મૂકીશું આપણે, એટલે શું બનશે 2x + 3y પ્લસ માનાંકની અંદર માનાંકમાં એની કિંમત વર્ગમૂળ 3, પણ a² બરાબર તો 3 છે, એટલે કે જ્યાં બી આપણને a² દેખાય ત્યાં આપણે 3 લખી શકીએ. એટલે અહીંયા બનશે વર્ગમૂળ ± વર્ગમૂળ 3 વત્તા 1. હવે અહીંયા જોઈશું તો 2x + 3y + 2z, આવું આ ટાઈપનું મને સમીકરણ મળ્યું, જે જોઈ શકીએ છીએ કે આ સમીકરણ સાથે સમીકરણ 2 સાથે મેચ થાય છે. મતલબ કે 2x તો ત્યાં બી 2x છે, 3y તો ત્યાં પણ 3y છે, અને આ રીતે 2z તો ત્યાં પણ 2z છે. આનો મતલબ શું થયો કે અહીંયા આગળ x, y અને z આ ત્રણે ચલની કિંમતો કેન્સલ થઈ જશે, એટલે કે મને આ સમીકરણનો ઉકેલ મળશે નહીં. એટલે હું શું લખી શકીશ કે જો માનાંકની અંદર a બરાબર વર્ગમૂળ 3 હશે તો આ સમીકરણ અસંગત હશે. ક્વેશ્ચન નંબર 3 છે, સમીકરણ સંહતિ આપેલી છે આપણને, જ્યાં a, b અને c એ શૂન્ય સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા છે કે જેથી સમીકરણને એક કરતાં વધારે ઉકેલ મળે. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આપણે 3 અલગ અલગ શરત જોઈ છે. કઈ કઈ શરત હતી એ કે આપણને અનન્ય ઉકેલ મળે, આપણને ઉકેલ ન મળે, અને ત્રીજી કન્ડિશન એવી હતી આપણને અનંત ઉકેલ મળે. બરાબર છે? તો અહીંયા આગળ કેસ નંબર 3 છે, એટલે કે આપણને સમીકરણના અનંત ઉકેલ મળતા હશે. રાઈટ? હવે આપણે ઉકેલ શોધવા માટે થઈને એક વખત ચકાસી જઈએ કે આપણી પાસે આ ઘટકો a, અહીંયા આગળ b અને અહીંયા આગળ c આ ઘટકો આપણને આપેલા નથી, એટલે કે આપણે સરખાવીએ કે ax બરાબર b ની અંદર મારી પાસે આ b ના ઘટકો નથી. ઇઝ ઇટ ક્લિયર? તો મારી પાસે એક વખત ચકાસી જુઓ, a છે, હા છે, x છે, હા છે, મતલબ કે મારી પાસે માત્ર b ના ઘટક નથી, એટલે હું પહેલા નિશ્ચાયક a ની કિંમત શોધીશ અને ચકાસીશ કે અનંત ઉકેલ ક્યારે મળે કે જ્યારે નિશ્ચાયક a બરાબર 0 આપેલા હોય ત્યારે. પરંતુ નિશ્ચાયક a બરાબર 0 કરવાનો કોઈ મતલબ નથી. શા માટે? કે અહીંયા આગળ 2 2 3, બીજા R2 ની અંદર 3 -1 5, R3 ની અંદર 1 -3 2 આપણે લખીએ અને આના બરાબર 0 કરીએ તો આપણે કોઈ પણ અચળ કિંમત બરાબર 0 મળશે, જેનો કોઈ ફાયદો નથી. પણ આપણને યાદ છે કે જ્યારે પણ અનંત ઉકેલ મળે આ કન્ડિશન આપણે જોઈએ ત્યારે આપણે બે કન્ડિશન જોઈએ છે. કઈ કઈ કન્ડિશન? સૌથી પહેલા નિશ્ચાયક a બરાબર 0 હોવો જોઈએ. શરત નંબર 2 શું છે કે એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b એના બરાબર પણ આપણને શું મળે જોઈએ? 0. તો સૌથી પહેલા હું આના અત્યારે કોઈ કામ છે જ નહીં મારી પાસે, મારે આ શરતનું પાલન થાય તેવું મારે એડજોઇન્ટ ઓફ a અને b ની કિંમત શોધવી પડે. ઇઝ ઇટ ક્લિયર? તો સૌથી પહેલા હું શોધીશ એડજોઇન્ટ ઓફ a, b તો મારી પાસે ડાયરેક્ટ છે જ, b ની કિંમત શું છે? a, b અને c. રાઈટ? આ બંનેનો ગુણાકાર હું શું લઈ લઈશ? 0. તો સૌથી પહેલા આપણે એડજોઇન્ટ ઓફ શોધીશું, જે આપણે લાસ્ટ ટાઈમ શોર્ટકટ જોયેલી એ શોર્ટકટનો જ ઉપયોગ કરીશું. શું કરીશું? સૌથી પહેલા કે આપણે નિશ્ચાયકને ગોઠવી દઈએ, એટલે કે આ તમામ ઘટકો જે આપેલા છે એને નિશ્ચાયકના સ્વરૂપમાં ગોઠવીએ. એટલે કે અહીંયા આગળ R1, R2 અને R3 આ રીતે ગોઠવી દઈએ.
જેમાં તમારો આટલો પોર્શન છે એ નિશ્ચાયકનો પોર્શન છે. ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે R1ને અહીંયા આગળ રિપીટ કરીએ છીએ. એ જ રીતે R2ને આપણે અહીંયા આગળ રિપીટ કરીએ છીએ. એ રીતે અહીંયા 1, 2 અને 3 ઘટક ગોઠવાઈ ગયા. ત્યારબાદ C1ને આપણે અહીંયા રિપીટ કરીએ છીએ અને C2ને આપણે અહીંયા રિપીટ કરીએ છીએ. એટલે કે મને આ રીતે કંઈ એક મોટા બોક્સ જેવું મળી જશે, જેની અંદર 1, 2, 3, 4, 5 હાર છે અને 5 સ્તંભ છે. ત્યારબાદ આપણે આ પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકોને કેન્સલ કરી દઈએ છીએ. મને આનું કંઈ કામ છે નહીં. ત્યારબાદ હવે આ નિશ્ચાયકનું હું શું કરું છું? વિસ્તરણ કરું છું. સ્ટુડન્ટ્સ, આ નિશ્ચાયક નથી. આમનું વિસ્તરણ કઈ રીતે કરવાનું તમને યાદ છે? કઈ રીતે આપણે સમજેલા કે આપણે સમજ્યું હતું કે આપણે અહીંયાથી ઘટક વર્ટિકલી લઈશું અને એને આપણે હોરિઝોન્ટલી ગોઠવશું, રાઈટ? મતલબ કે 2 એકા -2 માઇનસ પ્લસ 5 તરી 15, એટલે તમારો આન્સર આવશે 13, જેને હું R1ની અંદર પહેલા ઘટક તરીકે લઈશ. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા -3 -9 -4 એટલે કે -13, જેને હું અહીંયા R1માં બીજા ઘટક તરીકે લઈશ. ત્યારબાદ આપણે શું કરીશું? 5 ગુણ્યા 2 એટલે કે આ ઘટક લઈશું. 5 ગુણ્યા 2 એટલે 10, 10 વત્તા 3 એટલે કે 13, જેને હું અહીંયા R1ની અંદર ત્રીજા ઘટક તરીકે લઈશ. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવ્યો કે અહીંથી આપણે વર્ટિકલી આગળ વધીએ છીએ અને જે જવાબ આવે છે તેને આપણે અહીંયા આગળ હોરિઝોન્ટલી એટલે કે કોલમમાંથી આન્સર આપણે જે કંઈ બી લખીએ છીએ એ રોમાં લખીએ છીએ, રાઈટ? આ રીતે મને એડજોઇન્ટ ઓફ એની કિંમત મળી જશે, જે તમને પણ શોધતા આવડે છે. એક વખત બીજી હિન્ટ આપી દઉં છું કે આપણે પછી શું કરીશું? આ 4 ઘટકોને લેશું, પછી આ 4 ઘટકો લેશું અને આ 4 ઘટકો લેશું, એટલે તમારી R2 તૈયાર થઈ જશે. પછી શું કરીશું સ્ટુડન્ટ્સ કે આપણે આ ઘટકો લેશું એટલે આપણને આ R3 આપણને મળશે. આ ઘટકો લેશું અને આ ઘટકો લેશું. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, મને એડજોઇન્ટ ઓફ એ મળી ગયો છે. મારી પાસે બીની કિંમત ABC છે, એના બરાબર લઈ લઈશ 0. એટલે કે આપણે આમનો ગુણાકાર આમની સાથે કરતાં આપણને જવાબ મળે છે 0. એનો મતલબ શું થયો? 13A - 13B + 13C = 0. તો 13 કોમન અને કેન્સલ કરી દઈએ તો આપણને એવું મળશે A - B + C = 0. તો આવો કોઈ ઓપ્શન છે કે નહીં? એક વખત ચકાસી જુઓ તો. A - B + C = 0. આવો ઓપ્શન છે નહીં, પરંતુ આના અપોઝિટ સાઇનવાળો એક ઓપ્શન છે. મતલબ કે માઇનસ કોમન લઈ લઈએ તો આપણને ઓપ્શન નંબર બી એ આના જેવો કંઈ દેખાય છે. અગર માઇનસ કોમન લેશું તો જે -B છે એ થશે +B, A પ્લસ છે તો એ થશે માઇનસ અને C પ્લસ છે તો એ થશે માઇનસ. મતલબ કે ઓપ્શન બી આપણા માટે રાઈટ ઓપ્શન થશે.